દર્શક મિત્રો, નાનકડા વિરામ બાદ સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર સૌ દર્શક મિત્રોનું હું વિજય સ્વાગત કરું છું। આજે સુરીલા સંવાદ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રપ્રેમી સંત એવા આત્માનંદ સરસ્વતી સાથે આપણે સુરીલો સંવાદ કરી રહ્યા છે। એ આધ્યાત્મિક અને રાષ્ટ્રદાયી વાતોને આગળ ધપાવીએ। બાપુ, ફરીવાર કાર્યક્રમમાં સ્વાગત છે। આગળના પડાવની અંદર તમારા જીવનની થોડી વાતો કરેલી, પણ ત્યારબાદ હવે આપણા સંવાદને આગળ ધપાવીએ। પણ અમે બાપુ અનેક સંવાદો કરીએ છીએ, અનેક સંતોને મળીએ છીએ, પણ આ સંત પરંપરામાં, આધ્યાત્મિક પરંપરામાં હંસ, પરમહંસ, ખાસ કરીને સરસ્વતી, તે શું છે? સંન્યાસમાં 10 નામ કહેવામાં આવે। એમાં ગિરિપુરી, ભારતી, સાગર, પર્વત, વન, અરણ્ય, તીર્થ, સરસ્વતી, આ 10 નામ લાગે। એ સાથે અખાડામાં હોય। હા, અમારે કુલ 7 સંન્યાસના અખાડા અને 6 વૈરાગ્યના, એટલે કુલ 17 અખાડા। એ અખાડા પરિષદ કહેવામાં આવે। હંસ છે એ હંસ લગાડવામાં આવે તો એ વિવેકની દ્રઢતાવાળું જીવન, એમ વૈચારિક રીતે। ભગવા તો બધાએ પહેર્યા જ હોય છે, મેં પહેર્યા હોય છે, અને બીજા પરમહંસોએ પહેર્યા હોય, કદાચ નોએ પહેર્યા હોય। વેશભૂષા સાથે સંબંધ નહીં, વૃત્તિ પ્રવાહ સાથે સંબંધ। આકૃતિ સાથે સંબંધ નહીં, વૃત્તિ પ્રવાહ સાથે સંબંધ હંસમાં। અને પરમહંસમાં આકૃતિ વૃત્તિ કાંઈ નહીં, આચરણ સાથે સીધો સંબંધ। વાણી મૌન થઈ ગઈ હોય અને વર્તન શરૂ થઈ ગયું હોય। હંસ વૃત્તિ છે એ વિવેકની પ્રધાનતાની દ્રઢતા હોય છે। એને સાર અસારનો પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હોય છે। પછી અસાર વસ્તુ બાબત કોઈ દિવસ ઝૂકે જ નહીં, એટલી બધી દ્રઢતા હોય છે। દ્વંદ્વ જે જગત છે એ દ્વંદ્વ છે, એમાં સત્ય શું ને અસત્ય શું એને પૂરેપૂરો ખ્યાલ હોય છે। એ સત્યને એને આચરણથી પકડી રાખ્યું છે અને અસત્યને એ વૈરાગથી દૂર કરતો હોય છે। આવું જીવન જીવતો હોય છે। પણ જ્યારે એ પરમહંસ સ્થિતિ થઈ જાય, ત્યારે અનુભૂતિ થઈ જાય, ત્યારે દ્વંદ્વ કે એવું કંઈ રહેતું જ નથી। સિયારામમય સબ જગ જાની અથવા ઈશાવાસ્યમ ઇદમ, બધું બ્રહ્મમય છે એવી અનુભૂતિ થઈ જાય। એ પુરુષ પછી વાણીનો ઉપયોગ કરે કે ન કરે એ મહત્વ નથી, પણ એના વર્તનથી જ પરિવર્તન આવતું હોય છે। એની હાજરી જ મનુષ્યને જીવનને ધન્ય બનાવે એવી હોય છે। એવી હોય છે એ પરમ સ્થિતિ। અને બાપુ, ભારત દેશની નારી કેવી હોવી જોઈએ આપના શબ્દોમાં? એક જ શબ્દમાં કહું તો અત્યારે સ્ત્રી સશક્તિકરણની ખાસ જરૂર છે। જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય એ દેશની સંસ્કારની સરિતા, ચારિત્ર્યની સરિતા ક્યારેય સુકાતી નથી। સ્ત્રી વિવેકથી જાગૃત હોવી જોઈએ। શરીર જાગૃત હોય, આંખું ખુલ્યું એમ નહીં, પણ સભાન હોવી જોઈએ કે મારું બાળક છે એ મારી કુંખમાં સમગ્ર રાષ્ટ્રને સુખ આપવાની તાકાત છે, ભૂખ દૂર કરવાની તાકાત છે, ઊંઘ ઉડાડી દેવાની તાકાત છે। આવી જે સન્નારી હોય ગર્ભમાંથી જ બાળકને તૈયાર કરે, વર્ગની રાહ ન જોવે। આ બિનસાંપ્રદાયિક રાષ્ટ્રના વર્ગમાંથી જ કાંઈ મળે એવું છે જ નહીં, પણ અંદર પુષ્પન સંસ્કારથી જ તે એ લોહીના અંદર જીનેટિક સેલમાં સંસ્કાર ઉતરી જાય। એ ફાટે પણ ફીટે નહીં, એ મોત પસંદ કરી લે પણ શરણાગતિ કોઈ દિવસ ન સ્વીકારે એવા સંસ્કાર જીન્સમાં ઉતારી દે, લોહીમાં। આવી સ્ત્રીની જરૂર છે। અને ખાસ કરીને વ્યસનનું પ્રમાણ અત્યારે યુવાનોમાં વધી રહ્યું છે, એટલે તમે ધર્મસભામાં ખૂબ સારો ઉપદેશ આપો છો વ્યસન નાબૂદી માટે। પણ વાત એ કરવી છે, સરકાર ધારે તો પાબંદી ન લઈ આવી શકે। જો કે સરકાર વિવિધ પ્રકારના અભિયાનો ચલાવે, પરંતુ સરકાર જે તમાકુનું વેચાણ, વિવિધ પ્રકારના વ્યસનનું વેચાણ થાય છે તેના ઉપર પાબંદી નથી લઈ આવતી। કાયદાથી કોઈ પણ બાબતને નિયંત્રિત કરવાથી મનુષ્ય અંદરથી સુધરતો નથી। એ ભયના કારણે બહાર બંધ રહે, બાકી એનો સંબંધ છૂટતો નથી। એનો સંબંધ છોડાવી દેવો હોય વ્યસન ને ફેશન તો શિક્ષણનું માધ્યમ છે। શિક્ષણ એટલે વર્ગ નહીં, શિક્ષણ એટલે બાનો ખોળો, શિક્ષણ એટલે સમાજની હાજરી, શિક્ષણ એટલે વડીલોની છત્રછાયા, શિક્ષણ એટલે સજ્જન પુરુષોનો, સંતો પાસેનો સત્સંગ। વાલીઓએ પોતાના સંતાનોને, બાળકોને પહેલેથી એવી રીતે દોરવા જોઈએ, ઉછેર જ એવો કરવો જોઈએ જેથી કાળો કેર ન વર્તે ને ફેર ન પડે, એવો ઉછેર કરવો જોઈએ। તો જે ઘરની અંદર વૃદ્ધ માતા પિતા હોય, એના પ્રત્યેનો આદર હોય, તો અહીંયા આ સંસ્કારની સરિતા ચાલ્યા કરે એવી સ્થિતિ બને। જી, એટલે સંસ્કાર જ જીવન સાકાર બને। સંસ્કાર વગરનું જીવન બેકાર છે। સંસ્કાર જ જીવનનું ઘડતર કરી શકે। સંસ્કાર છે ને એ ખુલ્લા મેદાનમાં જીવતા શીખડાવી શકે। સંસ્કાર જ મનુષ્યની ગતિ, પ્રગતિ અને શરણાગતિની અનુભૂતિ કરાવી શકે। જી જી, તમે એજ્યુકેશનની વાત કરી છે, શિક્ષણની, તો ખરેખર અત્યારના યુગમાં ગુજરાતી માટે શિક્ષણ કઈ ભાષામાં હોવું જોઈએ તમારા મતે? આમ તો શિક્ષણનો એવો નિયમ છે કે દરેક વ્યક્તિને એની માતૃભાષામાં જ શિક્ષણ મળવું જોઈએ, તો હાવભાવની અનુભૂતિ થઈ શકે।
જ્યાં સુધી હાવભાવની અમે પહેલાં ભજન સાંભળવા જતા ને તો ગાવાવાળાના ભજન માઇકથી સંભળાતા, પણ અમે એ ગાવાવાળાને જોવા હાટું થઈને બીજાના ખંભા ઉપર રાખીને આમ ઊંચા હાથ કરી. તો ઘણા કે એમાં શું? મેં કીધું પણ એની જે મુખાકૃતિ છે એની ઉપર શૌર્ય રસના, વીર રસના, પ્રેમ રસના, શૃંગાર રસના જે આ ભાવ અભિવ્યક્ત થાય એની મનુષ્ય ઉપર મોટી અસર થાય છે. બાલ માનસ ઉપર અથવા મનુષ્ય ઉપર ચિત્રની વધારે અસર થાય. એટલે જ પેલા અંકગણિતની અંદર 10 લખ્યું હોય ને તો સામે 10 ચકલા ચિત્રેલા હોય, એટલે બાળક જલ્દી એની તરફ આકર્ષિત થાય, એટલે ચિત્રની વધારે અસર થાય. જી જી. અને આજના યુવાનોની મેન વાત ઉપર આવવું છે મારે. અત્યારે યુવાનની વાત કરીએ તો તમે 10 યુવાનમાં 7 યુવાન તો મોબાઈલમાં મૂંઝાયેલો હોય, વ્યસન હોય યુવાનને. તો આ વ્યસનથી યુવાનને કેવી રીતે દૂર રાખી શકશું, અને યુવાન તમારા મતે કેવો હોવો જોઈએ? અત્યારે મૂળ તકલીફ એ છે કે સંપત્તિની પાછળ ઘેલો થયેલો યુવાન છે મોટા ભાગનો, અને ભૌતિક સુખને સર્વસ્વ માની લીધું છે, વિષય સુખને. એને ભારતીય સંસ્કૃતિનું જે દર્શન છે કે અધ્યાત્મ સુખ, દિવ્ય અનુભૂતિ, એનો ખ્યાલ નથી. એનું કારણ એને સંગ છોડી દીધો છે, અને બીજી ભૌતિક પાશ્ચાત્ય સંસ્કૃતિની અકલમાં ગીરો મૂકી દીધી છે, નકલથી જીવે છે. તો યુવાન હેવાન હોય તો રાષ્ટ્ર હેરાન ને વેરાન હોય. આ દેશ ગુલિસ્તાન છે. યુવાન સતત જાગ્રત હોવો જોઈએ, યુવાન કોઈ ઢાંચાની અંદર ઢળેલો ન હોવો જોઈએ, યુવાન સ્વતંત્ર વિચારધારાવાળો હોવો જોઈએ, સ્વચ્છંદતાથી દૂર હોવો જોઈએ. યુવાને એક જ કામ કરવાની જરૂર છે, સ્વૈચ્છિક બંધન માનવીની સ્વતંત્રતાનું પૂરેપૂરું રક્ષણ કરે. સ્વૈચ્છિક બંધન માનવીની સ્વતંત્રતાનું પૂરેપૂરું. આ વૃક્ષ છે એના મૂળીએ બંધન સ્વીકાર્યું છે એટલે આ વૃક્ષ ફળે ફૂલે છે. રામસાગરના ગમા એ તાર બંધન સ્વીકારે તો સુરાવલીઓ નીકળે, નહીં તો. અને નદી 2 કિનારા વચ્ચે ચાલે તો વોક બિટવીન 2 લાઇન, તો એ મહાસાગર સુધી પહોંચી શકે. એમ સ્વૈચ્છિક બંધન, એમ અત્યારનો યુવાન છે ને એ સ્વૈચ્છિક બંધન સ્વીકારવા તૈયાર નથી. અત્યારે એ ગુલામ છે, સાધન એનું માલિક થઈ ગયું છે, સાધન ઉપયોગ માટે છે, એના બદલે સાધન એનો ઉપભોગ કરે છે. એટલે એ ભવરોગ મજબૂત થાય, યોગ સિદ્ધ ન થાય. ઉપયોગ માટે મળેલું જીવન છે. ચશ્મા છે એ કાંઈ રાત્રે ન પહેરાય, કારણ કે એ કાંઈ સ્વપ્ન જોવાનું સાધન નથી. દરેક નાગરિકમાં કે યુવાનમાં કેવા પ્રકારનો નશો હોવો જોઈએ? પહેલું તો પોતે પોતાનું વ્યક્તિત્વ છે, વ્યક્તિ જ્યારે વ્યક્તિ મટી, વ્યષ્ટિ મટી અને સમષ્ટિ માટે મેદાનમાં આવે ને ત્યારે મહાપુરુષ કહેવાય. વ્યક્તિ વ્યક્તિ મટી, વ્યષ્ટિ મટી, સમષ્ટિ માટે વૈશ્વિક કલ્યાણ માટે કદમ ઉઠાવે ત્યારે મહાપુરુષ કહેવામાં. કુંભારના ઘરનો ગોળો આપણા પાણી મૂકી તો આપણું કુટુંબ જ પાણી પીવે, પણ પરબમાં મૂકી તો હજારો માણસો પીવે. એમ આપણે આપણું જીવન આપણા માટે જ જીવી એના કરતાં આખા વૈશ્વિક કલ્યાણ માટે જીવી તો આપણી પાસે વિચારધારા હોવી જોઈએ, આપણી પાસે વર્તન હોવું જોઈએ, આપણી પાસે તનની તંદુરસ્તી હોવી જોઈએ, એટલે વ્યસનમુક્ત જીવન હોવું જોઈએ. એની સાથે સાત્વિક ખોરાક હોવો જોઈએ, સાદગી હોવી જોઈએ, તાજગી હોવી જોઈએ, ગંદકી વગરનું જિંદગી હોવી જોઈએ. એવું નિખાલસ ને નિર્દોષ નિર્ભીક જીવન જીવન. તન શુદ્ધિની વાત કરી છે તો વચ્ચે એક વાત લઈ લો બાપુ. તન, મન અને ધન ત્રણેયની શુદ્ધિ માટે શું કરવું? આ શુદ્ધિ માટે થઈને તો જેટલો બની શકે એટલો તનથી સેવા કરવી જોઈએ, મનથી ચિંતન કરવું જોઈએ દિવ્ય વિચારોનું, અને એનું પ્રદાન કરવું જોઈએ. અને ધન છે એનો ઉપયોગ કરવો જોઈએ પરોપકાર માટે છે. જી જી. અને સાધુનું જીવન કેટલું ત્યાગી હોવું જોઈએ? સાધુનું જીવન ત્યાગ કરતાં એની પાસે વૈરાગ્યનું અનુભૂતિ હોવી જોઈએ. ત્યાગ છે ને એ તો મેલેરિયા તાવ આવે ને છાશ ન પીએ તો એ ત્યાગ કહેવાય, પણ અંદર લગાવ બન્યો રહે છે છાશ સાથેનો. પણ વૈરાગ્ય હોય, વિતરાગ યશ્ય સ, જેને રાગ જતો રહ્યો છે અથવા જેને વિશેષ રાગ છે ઈશ્વર પ્રત્યે હોય તો એ વિશેષ રાગ કહેવાય કે ભાઈ ઈશ્વર છે દૂજો નહીં, તો એ વૈરાગ. અને જેને રાગ નથી તો કે ભાઈ એ વસ્તુ નહીં, તો એવો વૈરાગ્ય જે હોય. તો ત્યાગ તો દરેકની અંદર સામાન્ય હોય છે, ત્યાગ તો સરળ છે અને સહી શકે, બધા માણસો કરી શકે, અને નાટકમાં અભિનયમાં કરી શકાય. પણ વૈરાગ્ય છે અંદરથી જ લગાવ જતો રહેવો જોઈએ. ભલે બધું આપણી પાસે પડ્યું હોય તો લગાવ જતો રહે તો પ્રભાવ એનો આપણા ઉપરથી દૂર થઈ જાય, તો આપણું જીવન મંગલ થઈ જાય. બાપુ, આ ત્યાગની અમે તો અનેક સાધુ સંતો મહંતોને મળીએ છીએ, ત્યાગની વાતો કરે છે, પરંતુ આ ત્યાગની વાતો કરતા અનેક સંતો મહંતોને મેં વાંધાજનક કે પ્રોબ્લેમવાળી જમીનના નકશા કલેક્ટર ઓફિસે લાઇનમાં ઊભેલા પણ આવા મહંતોને જોયેલા છે. તો શું આ ત્યાગ જીવન છે? હકીકતમાં પરોપકાર માટે કંઈ કરવામાં આવતું હોય, બીજાના ભલા માટે,
આ ડૉક્ટરો છે એ ગુમડા ઉપર છરી મૂકે તો એના ભલા માટે મૂકતા છે, અને ખૂની માણસ છરી મારે તો એ નુકસાન. પરોપકાર માટે જો સત્કર્મ કરવામાં આવતું હોય, એમાં ખોટું બોલાતું હોય, કદાચ ક્યારેક મારામારી થઈ જાય એવું બનતું હોય, પરોપકાર માટે કોઈ એમાં વ્યક્તિગત કોઈ પ્રકારનો સ્વાર્થ ન હોય, અહીંયા એને હોવાનું ન હોય, અહીંયા એને ખાવાનું ન હોય, અહીંયા એને બેહવાનું ન હોય, સિર્ફ એક જ આશય હોય કે કલ્યાણનો જ અભિગમ હોય, તો એ માણસ જે કરે એ કાર્ય એ બધું સત્કર્મ કહેવાય. તો એ લાલચું જીવન ન કહેવાય. પણ એ ધર્મના બાને લઈ લીધા પછી વ્યક્તિગત ઉપયોગ કરે તો એ નરાધમ કહેવાય. ખાસ કરીને હવે આ સાધુ સંતો મહંતોમાં પણ ક્યાંક થોડું રાજકારણ હોય એવું લાગે. પોતાનો વાડો કેવી રીતે મોટો થાય, પોતાનો આશ્રમનું વિસ્તરણ કેવી રીતે થાય, એટલે આશ્રમોમાં ક્યાંક રાજકારણ એમાં પણ થોડું આવી ગયું એ તમને નથી લાગતું? જેના માણસમાંથી શ્રદ્ધા હટી ગઈ છે અને જેના માણસમાં સંપત્તિ અને સાધનો દ્રઢ થઈ ગયા છે, અહીંયા બધે આવું જોવા મળશે. જ્યાં શ્રદ્ધા પ્રબલ છે, મારા આશ્રમમાં ઇલેક્ટ્રોનિક કોઈ સિસ્ટમ જ નથી. હું ટીવી કોઈ દી જોતો જ નથી, નેવર માય ઇન લાઈફ. ક્યારેય ટીવી જો, હું ટીવીનો વિરોધી નથી, વૈજ્ઞાનિક શોધખોળનો વિરોધી નથી, પણ મારી પાસે સમય જ નથી. હું પક્ષીઓ ગુંજારાઓ કરતા એ સાંભળું છું, બે ગલુડિયા રમતા જોઉં છું, એક ગાય વાછડું ધાવતો એ જોયા કરું. નેચરલ છે, નેચરલ બ્રોડકાસ્ટિંગ જે છે એ જોયા કરું છું. એમાંથી કંઈક મળે, બાળક છે એની માને ધાવતો હોય એમાંથી મળે. આ આશ્રમો છે એ રાજસત્તાના આધીન થઈ જાય ત્યારે રાજસત્તાના કર્મચારીઓની બધાની સેવા કરવી પડે છે. ભાષા વગર તો તમારું સત્ય જે છે, સદાચરણ છે, તમે અભિવ્યક્ત ન કરી શકો. ક્યારેક એ લોકો આપણો કઠપુતલી તરીકે ઉપયોગ કરે છે. મારા જીવનમાં એવું ક્યારેય બને જ નહીં, બને ત્યારે મારા જીવનને હું છોડી દઈશ એવો મારો દ્રઢ સંકલ્પ છે. જી જી. સાધુ સંતો હું જોઉં છું ધર્મનો પ્રસાર અને પ્રચાર તો કરે છે, પણ સાથે સાથે તમે શું માનો, ધર્મની સાથે એજ્યુકેશનનો પ્રસાર અને પ્રચાર ન કરી શકે? ઘણા મહાત્માઓ કરે છે અને ઘણા મહાત્માઓ. શિક્ષણ છે ને એ શિક્ષિત હોવું આવશ્યક છે, પણ દીક્ષિત હોવું અનિવાર્ય છે. શિક્ષિતના તો ગમે આ ઝાડામાં માકડ મછોડા કેટલાય મચ્છરને માખ્યું કેટલા છે ઝાડામાં કરોળિયામાં, એવી રીતે શિક્ષિતનો તો રાફડો આજીવિકા માટે તો કેટલાય શિક્ષિત થયા છે. આ જીવન માટે ઘણા, પણ આજીવિકા માટે જેની પાસે દ્રષ્ટિ નથી, જેની પાસે દિશા નથી, એટલે જે શિક્ષિત છે પણ દીક્ષિત નથી. સાધુ સંતો દીક્ષિતનું કાર્ય કરે છે, શિક્ષિતને દીક્ષિત કરે છે. એટલે શિક્ષિત તો બે ચાર એમ આવડી જાય એથી જીવન ન બને. પણ આ મારી બા છે, આ મારો દેશ છે, આ ગાય છે, આ ગંગા છે, આ પહાડ છે, આ મારી પરંપરા છે, આ મારી દિવ્યતા છે. આવું જ મારે સદાચરણ કરવું જોઈએ. મારે આવી રીતે જ નૈતિક સંસ્કારથી જોવું જોઈએ, નીતિમત્તાથી જીવવું જોઈએ. આવો જે સદાચરણવાળો માહોલ ઊભો કરે જીવનની અંદર, એ સાધુ સંતો કરી શકે. તો એ શિક્ષણ સાધુ સંતોએ પૂરું પાડવું જોઈએ. કદાચ માણસ, હું ભણવાનો વિરોધી માણસ નથી, પણ કદાચ માણસ ન ભણે તો કાંઈ વાંધો નહીં, એને બે ચાર ન આવડે તો કાંઈ વાંધો નહીં, પણ હું માણસ છું, દેખાવનો નહીં સ્વભાવનો. સૃષ્ટિ ઉપરની બધી સમસ્યા હલ કરવાનો એક જ રસ્તો, દેખાવનો માણસ સ્વભાવનો માણસ થઈ જાય તો એની બાને પગે લાગશે. પશુ પંખીઓ શાંતિથી જીવી શકશે. કારણ કે સ્વભાવથી માણસ થઈ જાય ને, તો મનુષ્ય તરીકેના લક્ષણ એનામાં આવી જાય, તો માણસ તરીકેના લક્ષણ આવી જાય, તો માણસ માણસ તરીકે જીવે, તો કાંઈ કરે નહીં તો ઈશ્વર સુધી પહોંચી જાય. જી ચોક્કસ. અને બાપુ તમે અનેક ધર્મ સભાઓમાં જાઓ છો, ખાસ કરીને અનેક કથાકારો પણ આધ્યાત્મિકતા દરેક લોકો સુધી કેવી રીતે પહોંચે તેવા પ્રયત્ન કરે છે. તો તમને શું લાગે બાપુ, આ દરેક લોકો સુધી કેટલા પ્રમાણમાં આધ્યાત્મિકતા પહોંચતી હશે? એ તો સામે જેવી પાત્રતા. એક જ શિક્ષક ભણાવનાર હોય તો એક મહાપુરુષ થાય, તો એક ઠોઠ નિશાળીઓ થાય, એક દુરાચારી થાય, તો એક સદાચારી થાય. તો એના પૂર્વના પ્રારબ્ધ કર્મ હોય, ઉપરાંત એની પાત્રતા હોય. કોઈ સુવર્ણ પાત્ર હોય, કોઈ લોખંડનું પાત્ર હોય, કોઈ લાકડાનું પાત્ર હોય. એ કેટલું ઝીલી શકે છે, કેટલું આચરી શકે છે જીવનની અંદર, અને કેટલું સ્વીકારી શકે છે. ઉપરાંત જે આપણું જીવન મનાવે છે એના ઉપર એની શ્રદ્ધા કેટલી છે, એના ઉપર બહુ મહત્વનો આધાર રાખે. જી જી. કે જે સંસારમાં ન રહીને, ટૂંકમાં સંન્યાસી લોકો સંસારીઓને સંસારમાં ન રહીને પ્રેરણા આપે છે, બોધપાઠ આપે છે. તો કહેવા એ જાઉં છું બાપુ કે સંસારમાં ન રહીને સંસારીઓને આવી રીતે બોધપાઠ આપવો એ કેટલા અંશે વ્યાજબી? તમે ક્રિકેટ મેચ જોયો છે, કોમેન્ટેટર ગ્રાઉન્ડની બહાર હોય
એટલે જે લોકો કોમેન્ટેટર હોય ને એ રમતા ન હોય પણ કોમેન્ટ્રી પૂરેપૂરી ભાઈ આઉટ થયો કેટલા રન કર્યા એને પાકી મારે. એટલે જે લોકો પૂરું જ્ઞાન ધરાવતા હોય ને એ બીજાને ઉપદેશ આપી શકે. એ સ્થિર હોય છે, માઇલસ્ટોન સ્થિર હોય, બોર્ડ સ્થિર હોય. એટલે જેની પાસે સ્થિરતા હોય ને એ ગમે એને ઉપદેશ આપી શકે. કૂતરાને ઉપદેશ આપી શકે, પશુ પ્રાણીને ઉપદેશ કરે, ટ્રેન કરી શકે, માણસને ટ્રેન કરી શકે, સંસારીને ટ્રેન કરી શકે. એવું નહીં સંસારનો અનુભવ હોય એ વ્યક્તિ સંસારી જ્ઞાન આપી છે કે નહીં. સંસારની બહાર ક્રિકેટના ગ્રાઉન્ડ બહાર હોય એ કોમેન્ટેટર કોમેન્ટ્રી આપતા જ હોય છે. એમાં સંસારની બહાર કોઈ બધા સંસારમાં જ છે. કોઈ અમે કાંઈ આકાશમાં રહેતા નહીં, સંસાર સંસાર કોઈના જીવનની અંદર એવું હોય ગ્રસ્ત આશ્રમ કે બ્રહ્મચારી આશ્રમ સીધો સંન્યાસ આશ્રમમાં આવી ગયો હોય પણ એ એમાંથી પસાર થયો ન હોય તો તે આપી શકે. કારણ કે એની પાસે કોઈ પણ એક આશ્રમનો પૂર્ણ અનુભવ થઈ જાય તો બીજા બધા આશ્રમની અનુભૂતિ થઈ જાય એને. બ્રહ્મ વિદ્યા જેવી છે કે બધી વિદ્યા એની એમ સહજ આવડી જાય. ચોક્કસ ચોક્કસ. અને બાપુ રાજકારણ અને રાજનીતિની વાત કરવી છે. આજનું રાજકારણ અથવા તો રાજનીતિ આને તમે કેવી મૂલવો અત્યારે લાઈવ? રાજકારણ છે ને એ ગરુડ પક્ષી જેવું હોવું જોઈએ. આસમાનમાં ઊંચે ઉઠે, નિર્લેપ્ત હોય, નિર્દોષ હોય, કોઈની આશા વગરનું હોય, સમર્પણની ભાવના અને સેવાની ઉદાત્ત ભાવનાવાળું હોય, બલિદાનની ભાવનાવાળું. ગરુડ છે એ આસમાનમાં ઉડે, નીચે જે નાગપાશમાં બંધાય ને એને છોડાવવા માટે નીચે આવે. જે બંધાઈ ગયો હોય નાગપાશમાં, એટલે કેટલી પ્રકારના પાસ છે તે બધા માણસ, એ બધાને છોડાવવા માટે ગરુડ આસમાનમાંથી નીચે ઉતરે. એને પોતાને સ્વાર્થ નથી, એની પાસે પાંખ છે. અને પક્ષી હંમેશા પાંખના આધારે ડાળ ઉપર બેઠું હોય છે, ડાળના આધારે નહીં. ડાળ કપાઈ જાય તો પક્ષી ઉડી જાય. એમ કોઈ પણ ક્ષેત્રનો કાબેલ માણસ છે એ ગરુડ સમાન છે, નીચે ઉતરે તો ઓલાને છોડાવવા માટે. અત્યારે પણ ગરુડના બદલે ગીધ જેમ છે એ મરેલાને જ ગોતતા હોય છે. અને પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સામૂહિક લોકોનું નુકસાન કરીને કેમ થઈ શકે એવી નબળી રાજનીતિ છે. એને રાજનીતિ ન કહેવામાં આવે. એ બધી એ નીતિ છે એ તો પોતાના પેટ ભરવાની કૂટનીતિ છે. રાજનીતિ તો નિખાલસ હોવી જોઈએ, નિર્દોષ હોવી જોઈએ, તટસ્થ હોવી જોઈએ. એમાં કોઈ પણ પ્રકારનો સંબંધ નહીં. રાષ્ટ્ર જ અધ્યક્ષ સ્થાને હોવું જોઈએ, રાષ્ટ્ર જ પરમ લક્ષ્ય હોવું જોઈએ, એવું હોવું જોઈએ તો બની શકે. એવા પાત્રોય ઘણા જેમ લાલ બહાદુર શાસ્ત્રી છે એ રાષ્ટ્રનીતિજ્ઞ પુરુષ કહેવામાં આવે. મોરારજી દેસાઈ છે, અટલ બિહારી વાજપેયી છે, નરેન્દ્ર મોદી છે. એને રાષ્ટ્રની જ પ્રધાનતા છે, વ્યક્તિગત સ્વાર્થની નહીં. ઘણા વ્યક્તિગત સ્વાર્થી પોતાનું જ વિચારે છે. સત્તા મળી જાય એટલે એ બસ તાસની જેમ રેમા કરે, એવું થાય. એ વ્યક્તિવાદી જીવન છે એ જ્ઞાતિવાદ ઊભો કરશે, સમરસતાનું ખૂન કરી નાખશે. જે શ્રેષ્ઠ રાજનીતિક પુરુષો એ સમરસતા પ્રસ્થાપિત કરે. કબીર સાહેબે એના માટે બહુ સરસ કીધું છે કે પાણી ભરવાવાળા છે પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ન્યારે સબ મેં પાણી એક. એ સમરસતા છે. અને વિષમતા ઊભી થાય જ નહીં. જો સમરસતા પ્રસ્થાપન થાય સત્તા દ્વારા, સંસ્કાર દ્વારા, સજ્જનો દ્વારા, સંતો દ્વારા, તો વિષમતા ઊભી થાય જ નહીં ક્યારે. અને વિષમતાના કારણે જ ક્લેશ ને યુદ્ધ થાય. સમરસતામાં કોઈ દિવસ ક્લેશ યુદ્ધ હોતા જ નથી. કોઓપરેટિવ માઇન્ડ હોય. બીજાને ખુલ્લો ન પાડવો પણ બીજાને ઢાંકવો એ સમરસતાનું દર્શન છે. આ તો બીજાને ખુલ્લો પાડી દેવો એ વિષમતા. એનું કારણ વ્યક્તિગત પ્રશંસા, વ્યક્તિગત કીર્તિ અને વ્યક્તિગત સુખની અપેક્ષા છે. અને બાપુ હું જોઉં છું દરેક આશ્રમોની અંદર મોદી સાહેબ સાથે દરેક સાધુ સંતો મહંતોના ફોટા હોય, બહાર રાખેલા પણ હોય છે. પણ આ દરેક સાધુ સંતો અને મોદી સાહેબ ધારે તો બધા મળીને ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો ન અપાવી શકે? એમાં અમે સહમત છીએ. ગાયને રાષ્ટ્રમાતા એનું કારણ છે ગમે એ એંગલથી તપાસો, ગાય શું ન આપી શકે, ગાય શું ન કરી શકે. ગાયનો શ્વાસ ઉચ્છ્વાસ પણ કલ્યાણકારી છે. વૈજ્ઞાનિક અભિગમથી, સામાજિક અભિગમથી, આયુર્વેદિક અભિગમથી, રાજકીય અભિગમથી, રાષ્ટ્રીય અભિગમથી, વૈશ્વિક અભિગમથી, રાત યા દિવસથી વિચારો. ગાય એક એવું ઐશ્વર્ય પ્રાણી છે કે જે માનવજાતનું પરમ કલ્યાણ કરવા માટે સક્ષમ છે. એ જીવતું હોય ત્યારે મરી ગયા પછી તે ગમે એ એંગલથી તપાસો. એટલે તો કૃષ્ણ ભગવાને શ્વેત ક્રાંતિ ગાયના દૂધ માધ્યમ દ્વારા કરી અને કંસની વિચારધારા, જે આસુરી વિચારધારા, એનો ખાત્મો બોલાવવા માટે કે ભાઈ મસલ્સ પાવર જોશે, માઇન્ડ પાવર જોશે, મની પાવર જોશે. પણ મસલ પાવર અને માઇન્ડ પાવર હોય ને તો ધન તો એની મેળે આવે. ચોક્કસ. આ તો દરેક અખાડાના બાપુ અધ્યક્ષ, ઉપાધ્યક્ષો હોય, અખાડાના તમામ અધ્યક્ષો એ ધારીને જો વિનંતી કરે મોદી સાહેબને, તો જેવી રીતે 360ની કલમની વાત લઈ લ્યો,
રામ મંદિરનો મુદ્દો લઈ લ્યો, તો આ મુદ્દો પણ ન ઉઠાવી શકે? ઘણા વર્ષો પહેલાં દ્વારકાની અંદર જે અખંડ ધૂન ચાલે છે ને, પ્રેમ ભિક્ષુજી મહારાજ એ દ્વારકામાં હતા અને બધા સંતો એની પાસે આવેલા. પ્રેમ ભિક્ષુએ કીધું અહીં બેસો અને ધૂન ગાવા લાગો. આ ઇન્દિરા ગાંધી છે એ ગાયને માતા તરીકે, રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરી દેશે. પણ પરિસ્થિતિ એવું થાય છે કે દરેક વ્યક્તિ પોતાની કીર્તિ બનાવવા માટે થઈને વેચાઈ જાય છે. વહેંચાઈ જાય તો વાંધો નથી, પણ વેચાઈ જાય છે. વહેંચાઈ જાય તો બીજાને મળશે, એનું કલ્યાણ થશે, ભાગ મળશે. આ તો વહેંચાઈ જાય. જ્યાં વહેંચાવાની પદ્ધતિ હોય ને ત્યાં રહેસાવાની સિસ્ટમ હોય છે. આ વહેંચાઈ જાય છે, કોઈ ભાજપમાં વેચાઈ જાય, કોઈ સાધુ વહેંચાઈ જવો નહીં, પણ સાધુ સમર્પિત હોવો જોઈએ કે જે લોકો રાષ્ટ્રનું હિત ઈચ્છે ને રાષ્ટ્રનું કલ્યાણ કરી શકે એવી વ્યક્તિને જ આશ્રય સ્થાન આપવું જોઈએ, એવાને જ માન સન્માન આપવું જોઈએ. પોતાના પ્રજાને એવી માર્ગે જ દોરવી જોઈએ કે આ જે છે, આ રાજસત્તાની જે વિચારધારા છે, આનો મેનિફેસ્ટો છે એ રાષ્ટ્રીય હિત માટેનો છે. તો એવા માણસો પાસે જવું જોઈએ. અને બાપુ, અત્યારે ખાસ કરીને હું જોઉં છું અનેક આશ્રમોની અંદર વિકાસ દેખાય છે, પરંતુ પ્રકાશ નથી દેખાતો. પ્રકાશ નથી દેખાતો. આ મુદ્દાને તમે કેવી રીતે મૂલવો? ભૌતિકતા ચરમસીમાએ પહોંચી ગઈ છે વિકાસમાં. ઘણી જગ્યાએ આશ્રમોમાં એટલી બધી ભવ્યતા જોવા મળે કે તમે અંજાઈ જાઓ, પણ અહીંયા પ્રકાશ ન જોવા મળે એવું ઘણી જગ્યાએ બને છે. બીજું ઘણું એવું વાતાવરણ સાંભળવા મળે કે આપણને દુઃખ થાય, એવું થાય. એનું કારણ છે કે જે અવકાશ પ્રાપ્ત થયો એની પૂરતા ન આવડ્યો. ખાલી જગ્યા જે ઊભી થઈ જીવનમાં. ઘણા માણસો ખાલીપો અનુભવે ને તો એમાં બીડી પી લે, ગંજીપતિ રમી લે, એમાં ટીવી જોઈ લે. ઘણા માણસો ગીતાના શ્લોકનું ગાન કરે છે, રામાયણની ચોપાઈનું પાન કરે છે. અહીંયા તમને પ્રકાશ જોવા મળશે, ઝૂંપડી હશે તો એ 11 વાગે તમને એમ કહે છે કે હરિહર ગોરા બે જાઓ, ભલે દાળ ને રોટલી હોય તો, અને ઓલા પણ તમારે 11 વાગે પછી ત્યાંથી ઉપડી જવું પડે, એવું બને. એવી સ્થિતિના કારણે સમજદાર માણસોને અરુચિ પણ પેદા થાય છે અને ઘણા ફરિયાદ પણ કરતા હોય સમાજમાં, છાપામાં આવે ચિતરેલું બધું, એવું બને છે. અને બાપુ, એવું બની શકે કે કોઈ પ્રશ્ન મારાથી સ્કીપ થઈ જતો હોય, હું ભૂલી ગયો હોય, અને આપને એવો વિચાર આવેલો હોય કે આ વાત અમારા દર્શક મિત્રો સુધી, લોકો સમક્ષ કોઈ વાત રજૂ કરવી હોય આપને, તો આપની પાસે સમય છે? કોઈ વાત ભૂલાતી હોય તો આપ જણાવી શકો. મારું તો કહેવું એમ છે કે જે લોકો સમજદાર માણસો છે, કપડાં ભલે ગમે એવા પહેર્યા હોય, પેન્ટ બુશર્ટ પહેર્યા હોય કે ભગવા પહેર્યા, ધોળા પહેર્યા, તિલક કર્યો કે ન કર્યું, જે લોકો સમજદાર માણસો છે એની નૈતિક ફરજ છે કે વર્તમાન પરિસ્થિતિને જોતાં એ બધાએ કૂદી પડવું જોઈએ. સમાજની ગલીએ ગલીએ, શેરીએ શેરીએ નીકળી પડવું જોઈએ કે સદાચરણના માધ્યમ દ્વારા વર્તનનો શંખ વગાડીને પરિવર્તન સુધી સમાજને લઈ જવું પડે. એટલે પોતાના વ્યક્તિગત સુખને દિવાસળી અડાડી દઈ, વ્યક્તિગત અભિલાષાઓને સમાપન કરી દઈ, વૈશ્વિક દ્રષ્ટિકોણને સામે રાખીને રાષ્ટ્રનું પરમ હિત શેમાં છે, આ રાષ્ટ્ર પરમ વૈભવના શિખર ઉપર કેમ જાય, પરમ વૈભવનને તુમે તત્વ રાષ્ટ્રમ, આ રાષ્ટ્ર કેમ પરમ વૈભવના શિખર ઉપર જાય. ઘણા શહીદો, બલિદાનો, શહીદો થઈ ગયા, ફાંસીના માચડ ચડી ગયા. ઘણા રોજ આપણા ભાઈઓ ગોળીઓથી વિંધાઈ જાય છે, ઘણા મરે છે ચીન, પાકિસ્તાન, અમે તો એ લોકોને તે વ્યક્તિગત જીવન હોય જ છે, પણ એ બધું ભૂલી અને રાષ્ટ્રને જીવનની અંદર રાખે છે. એમ દરેક જે સમજદાર છે એની સમજણનો અમલ કરે, એની નૈતિક ફરજ છે કે એને કૂદી પડવું જોઈએ અને બધાનો સ્વીકાર કરવો જોઈએ. મારા આશ્રમની અંદર સમરસતા એટલી હદે છે પ્રભુ, અહીં કોઈ દિવસ ક્યારેય કોઈને જાકારો નહીં. પછી હરિજન હોય તો ભલે, ગિરિજન હોય તો ભલે, વનવાસી હોય તો ભલે, વિષમતા નહીં એટલે નહીં જ દે. ધન્યવાદ બાપુ, અમારા સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર આવ્યા. ખાસ કરીને આધ્યાત્મિક, રાજનીતિ વિષયક, ધાર્મિક અને તમારા જીવનની વાતો કરી એ બદલ આપનો બાપુ ખૂબ ખૂબ આભાર. અને બાપુ, જતાં જતાં આમ તો સાધુ હોય અને ભજન ન હોય તો કંઈક અધૂરું હોય એવું લાગે, અને અમારા કાર્યક્રમનું નામ છે સુરીલો સંવાદ, તો કોઈ તમને ગમતું ભજન એકાદી કડી સંભળાવી દો. मेरा खल का भरी दे आनंद का, मैं वैरागी भया बच्चन का, मेरा खल का भरी दे आनंद का.